સાહેબ હવે સાહેબ તમે ક્યાંથી આવ્યા છો? પૂરું એડ્રેસ તમારું નામ સાથે. દાણી લીમડા, અમદાવાદ, ગુજરાત. હા, હાલ અમે મથુરામાં છીએ. શું નામ તમારું સાહેબ? જીતેન્દ્રભાઈ. હા સાહેબ, તમે ધાર્મિક વિમાન યાત્રામાં તમે આવ્યા સાહેબ, એમાં કમિટમેન્ટ હતી કે તમે દિલ્હીથી અમદાવાદ તમે ઉતરશો, ત્યાં બસ તૈયાર રહેશે? બસ તૈયાર હતી? તૈયાર હતું. અમારે કોઈ પણ જાતની આવવા અત્યારે હાલ જે જગ્યાએ છે મથુરામાં તે જેટલી સફર કરી એ સફરમાં અમારે કોઈ પણ જાતની કોઈ પણ જગ્યાએ જમવાની, રહેવાની કોઈ પણ જાતની તકલીફ નથી પડી. તકલીફ નહીં સાહેબ. તમે હવે બીજા જે તમારી વિડીયો જે જોઈ રહ્યા છે એ આવવા માંગે તેના માટે તમે શું કહેવાય કે આવા આ ધાર્મિક વિમાન યાત્રા? તો આની જે સુવિધા મળી છે ને એવી સુવિધા બીજી જગ્યાએ હા. આ સુવિધા બહુ સરસ સારી સુવિધા છે. તો આમાં તમે જઈ શકો છો હા અત્યારે. સાહેબ, તમારા તમે પણ ઉપરથી પોતે આ ઇન્ટરવ્યૂ લેશે તો અમે પણ તમે કહી શકશો કે આમાં જવા જેવું છે. હા સાહેબ, તમારી સાથે જો સુરેશભાઈ મોદી છે એમનો વ્યવહાર તમને કેવો લાગો સાહેબ? એમનો એ સ્વભાવ તો ઠીક છે પણ એમની સેવા અત્યારે હાલ એટલી મસ્ત લાગી, એટલી સરસ ને કે કોઈ પણ જાતની અમને તકલીફ નથી પડવા દીધી અત્યાર સુધી. સમયસર નાસ્તો, ચા પાણી, જમવાનું એ ટાઈમ ટુ ટાઈમ સાહેબ મળી ગયું ને બધું? સમયસર કોઈ પણ જાતનું તકલીફ નથી પડી. ઓકે સાહેબ, જય સ્વામિનારાયણ સાહેબ.